નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમ. આગળના પ્રકરણના અંદર આપણે સુરેખ પથ પર ગતિની ચર્ચા તેના વેગ, પ્રવેગ અને તેના સ્થાનના સંદર્ભમાં કરી. પદાર્થની ગતિ એ નિયમિત કે અનિયમિત હોઈ શકે, પણ હજુ સુધી આપણે એ જાણી નથી શક્યા કે પદાર્થ જે છે કયા કારણોસર ગતિ કરે છે. સમયની સાથે પદાર્થની ઝડપ કેવી રીતે બદલાય છે, કોઈ પણ પદાર્થની ગતિ માટે કયું પરિબળ જવાબદાર છે અથવા તો કયું કારણ જવાબદાર છે, અને જો ગતિ માટે કોઈ કારણ જવાબદાર હોય તો એ કારણ કયું છે. તો આ બધા પ્રશ્નો જે છે એટલે કે આ બધા પ્રશ્નોની જિજ્ઞાસા સંતોષવાનો આપણે આ પ્રકરણના અંદર પ્રયત્ન કરીશું. પદાર્થની ગતિ અને તેના કારણ એ વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓ માટે મૂંઝવણમાં રાખે એવા પ્રશ્નો છે. એટલે કે પદાર્થની ગતિ અને તેના કારણો જે છે એ અત્યાર સુધી વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓ માટે મૂંઝવણમાં રાખેલ પ્રશ્ન છે. સ્થિર દડાને ધક્કો મારવામાં આવે તો તે ગતિમાં આવે છે, પણ તે હંમેશા ગતિશીલ રહેતો નથી. એટલે કે દરેક પદાર્થ જે છે એ સ્થિર રહે છે, એટલે કે એની પ્રાકૃતિક અવસ્થા જે છે એ કેવી છે? સ્થિર અવસ્થા છે. જ્યાં સુધી ગેલિલિયો અને આઇઝેક ન્યૂટને ગતિ વિષયક ખ્યાલ રજૂ ન કર્યા ત્યાં સુધી આ માન્યતા પ્રવર્તી રહી. આગળ આપણે જોઈએ છીએ તો બળનો ખ્યાલ સ્પષ્ટ કરો. પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી કઈ કઈ અસરો જોવા મળે છે? તો કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે તેના પર શું લગાડવું જરૂરી છે? બળ. એટલે કે પદાર્થને ધકેલવો, ખેંચવો કે ઠોકર મારવાથી પદાર્થ જે છે એની ગતિ, એટલે કે પદાર્થ જે છે એ શું આવે છે? ગતિમાં આવે છે. એટલે કે બળનો ખ્યાલ જે છે એ ખેંચવું, ઠોકર મારવું કે ધકેલવું છે. બળ જે છે એને જોઈ શકાતું નથી કે તેને અનુભવી શકાતું નથી, પરંતુ બળ જે છે એનો પ્રભાવ જોઈ શકાય છે અને અનુભવી શકાય છે. પદાર્થને બળ લગાડવાથી તેના વેગમાં શું થાય છે? ફેરફાર. એટલે કે તેના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે, અને પદાર્થ પર બળ લગાડવાથી તેની ગતિની દિશા પણ બદલાય છે. ઉપરાંત પદાર્થ પર બળ લગાડવાથી તેનો આકાર અને પરિમાણ પણ બદલાય છે. દાખલા તરીકે સ્પ્રિંગ જે છે એ ખેંચ્યા વગરની હશે ત્યારે એનું કદ જોઈશું આપણે, અને હવે આપણે એને બળ લગાડીને આપણે ખેંચીએ છીએ ત્યારે એના કદના અંદર શું થશે? વધારો થશે. એવી રીતે કોઈ તમે દડો છે એ દડો જે છે એને તમે જોરથી દબાવો તો તમે જોશો કે એના આકારમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે કે પદાર્થ પર બળ લગાડવાથી એનો આકાર અને પરિમાણ બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ છીએ સંતુલિત અને અસંતુલિત બળ. એક ટેબલ પર બ્લોક જે છે ને ગોઠવેલો તમને પહેલા બતાવવામાં આવે છે. તો અહીં જે બ્લોક જે છે એને સમક્ષિતિજ સપાટી પર લીસી સમક્ષિતિજ સપાટી પર બ્લોકને સામસામેની બાજુએ બે દોરી બાંધેલી છે, એક એક્સ અને એક વાય. એટલે કે બ્લોક જે છે એને ટેબલ પર મૂકેલ છે કે જે સમક્ષિતિજ સપાટી વાળું અને કેવું છે? લીસું છે, અને એની બંને છેડે દોરી એક્સ અને દોરી વાય જે છે બાંધેલ છે. હવે દોરી એક્સને બળ લગાડીને ખેંચતા બ્લોક જે છે કઈ બાજુ ખસે છે? જમણી બાજુ. એ જ રીતે દોરી વાય જે છે એને બળ લગાડીને ખેંચતા બ્લોક એ કઈ તરફ ખસશે? ડાબી બાજુ. પણ હવે બંને તરફ જે છે સમાન બળ લગાડવામાં આવે તો બ્લોક એ ગતિ કરતું નથી. તો નથી ગતિ કરતું તો એવા બળને આપણે કહીશું સંતુલિત બળો. તો સંતુલિત બળ એટલે શું? તો અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને આપણે શું કહીશું? સંતુલિત બળ. તો સંતુલિત બળના અંદર પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી. સંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય હોય છે. બંને તરફ એક સરખું બળ લગાડવામાં આવે તો પરિણામી બળ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ એ કેવો રહે છે? સ્થિર.
અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. તો આ બળને આપણે કહીશું સંતુલિત બળ. હવે આપણે આગળ જોઈએ છીએ કે બ્લોકની બંને બાજુ જે છે એ આપણે અલગ અલગ બળ જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો, ફરીથી અલગ અલગ બળ જે છે પરસ્પર વિરુદ્ધ દિશાના અંદર લગાડવામાં આવે છે તો જે તરફ બળ વધુ લાગશે એ તરફ બ્લોક જે છે ગતિ કરશે. દાખલા તરીકે આપણે અહીંયા વધારે બળ લગાડીએ છીએ, દોરી એક્સ જે છે એને આપણે વધારે બળથી ખેંચીએ છીએ તો બ્લોક કઈ તરફ ખસવાનો છે? જમણી તરફ. તો જે તરફ બળ વધુ લાગે એ તરફ બ્લોક જે છે શું કરશે? ગતિ કરશે. તો અહીંયા બળ જે છે સંતુલિત હોતું નથી, તો અસંતુલિત બળ ઉદ્ભવે છે. તો અસંતુલિત બળ જે છે પદાર્થની ગતિ પર કાર્યરત હોય છે. તો આ રીતે અસંતુલિત બળ એટલે શું? તો વ્યાખ્યા જોઈએ છે. અસંતુલિત બળો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ શેમાં આવે છે? ગતિમાન અવસ્થામાં, અથવા ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ના વેગમાં શું થાય છે? ફેરફાર. એટલે કે એની ઝડપ જે છે વધે છે અથવા તો ઘટે છે. તો તેવા બળોને આપણે શું કહીશું? અસંતુલિત બળ. અને અસંતુલિત બળોનું પરિણામી બળ હંમેશા કેવું હોય છે? શૂન્યેતર, એટલે કે શૂન્ય સિવાયનું. જ્યારે સંતુલિત બળ જે છે એનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય હોય છે, કારણ કે બંને તરફ એક સમાન બળ લાગે છે. જ્યારે અસંતુલિત બળના અંદર જે તરફ બળ વધુ લાગશે એ તરફ પદાર્થ ગતિ કરવાનો છે. એટલે કે અસંતુલિત બળ જે છે પદાર્થની ગતિ પર કાર્યરત હોય છે. એટલે કે અસંતુલિત બળમાં સ્થિર પદાર્થ જે છે ગતિમાં આવે છે અને ગતિમાન પદાર્થ જે છે ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં શું થાય છે? ફેરફાર. અને અસંતુલિત બળનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય હોય છે. તો આ રીતે તમને પરીક્ષાના અંદર વ્યાખ્યા પણ પૂછી શકાય છે સંતુલિત બળ અથવા અસંતુલિત બળની, અથવા તો તમને 3 ગુણના અંદર પણ પ્રશ્ન પૂછી શકાય છે સંતુલિત બળ અને અસંતુલિત બળને સમજાવો. આગળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો. તો તમને અહીંયા એક વ્યાખ્યા આપેલી છે. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને આપણે શું કહીશું? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હંમેશા જે છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બાબત સમજવા માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે બુકમાં. તમે બુક લઈને બેસશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં કેટલાક બાળકો જે છે એ ખરબચડી સપાટી પર બોક્સને ઓછા બળથી ધકેલવાનો પ્રયત્ન કરે છે અને બોક્સ એ ગતિ કરતું નથી. તો અહીં ઘર્ષણ બળ બે સંપર્કમાં રહેલી સપાટી વચ્ચે ઉદ્ભવે છે અને જે લાગેલા બળને શું કરે છે? સંતુલિત. એટલે બોક્સ એ ગતિ કરતું નથી. આગળ જોઈએ છીએ તો ફરીથી એ જ બાળકો જે છે હજુ જોરથી બોક્સને ધક્કો મારે છે, તેમ છતાં બોક્સ એ ગતિ કરતું નથી. કેમ? તો ઘર્ષણ બળ જે છે એ લાગેલ બળ જે છે ઘર્ષણ બળને શું કરે છે? સંતુલિત કરે છે. એટલે હજુ બોક્સ એ ગતિ કરતું નથી. હજુ બાળકો જે છે હજુ જોરથી બોક્સને ધકેલવાનો પ્રયત્ન કરે છે અને આ વખતે ઘર્ષણ બળ કરતાં બળ વધી જાય છે, એટલા માટે બોક્સ એ ગતિ કરે છે. એટલે કે અસંતુલિત બળ ઉદ્ભવે છે. તો આ રીતે પદાર્થને સતત ગતિમાં રાખવા માટે તેના પર અસંતુલિત બાહ્ય બળ એ લગાડવું જરૂરી છે. દાખલા તરીકે કોઈ સાયકલ સવાર જે છે એ સાયકલને પેન્ડલ મારે છે ત્યારે સાયકલ શું કરે છે? ગતિ કરે છે. પણ જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરે છે ત્યારે સાયકલની ગતિ જે છે એ કેવી થઈ જાય છે? ધીમી થઈ જાય છે. કેમ? તો અહીં ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગે છે? ઘર્ષણ બળ. પણ હજુ જો એ ગતિને સતત ચાલુ રાખવી હોય તો સાયકલ સવારને શું કરવું પડે? પેન્ડલ મારવું પડે. એટલે કે કોઈ પણ પદાર્થને સતત ગતિમાં રાખવા માટે એના પર સતત અસંતુલિત બાહ્ય બળ લગાડવું જરૂરી છે. તો આ રીતે અસંતુલિત બાહ્ય બળના કારણે પદાર્થની ઝડપ અને તેની ગતિ જે છે એની દિશામાં ફેરફાર કરી શકાય છે. તો આ રીતે કોઈ પદાર્થને પ્રવેગિત કરવા માટે એના પર સતત અસંતુલિત બાહ્ય બળ લાગવું જરૂરી છે.
જેમ જેમ અસંતુલિત બાહ્ય બળ લાગતું રહેશે તેમ તેમ તેની ઝડપના અંદર અને તેની પદાર્થ જે છે એની ગતિની દિશાના અંદર પણ ફેરફાર જોવા મળશે. એટલે કે પદાર્થની ગતિની દિશામાં ફેરફાર અને તેની ઝડપમાં જે વધારો થવાનો છે એ શેના કારણે છે? અસંતુલિત બાહ્ય બળના કારણે. એટલે અસંતુલિત બાહ્ય બળ જ્યાં સુધી લાગશે ત્યાં સુધી આપણને આ ફેરફાર જોવા મળશે. પરંતુ એક બાબત તમારે ખાસ નોંધ તરીકે યાદ રાખવાની છે કે કોઈ પણ પદાર્થને આપણે આગળ કહ્યું કે પદાર્થને સતત ગતિશીલ રાખવા માટે એના પર સતત અસંતુલિત બાહ્ય બળ લગાડવું જરૂરી છે. પરંતુ આ બાબત જે છે હંમેશા સત્ય નથી. કારણ કે કોઈ પદાર્થ જે છે જ્યારે નિયમિત કોઈ પણ પદાર્થ જે છે એ અચળ વેગથી જ્યારે ગતિ કરે છે ત્યારે કોઈ પદાર્થ જે છે જ્યારે અચળ વેગથી ગતિ કરે છે ત્યારે તેમાં સંતુલિત બળ ઉદ્ભવે છે. એટલે કે એના પર બાહ્ય બળ એટલે કે બહારથી કોઈ ચોખ્ખું બાહ્ય બળની એના પર જરૂર હોતી નથી. એટલે કે દરેક કિસ્સા માટે આ વાક્ય શક્ય નથી. એટલે કે જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતું હોય છે ત્યારે એના પર સંતુલિત બળ લાગતું હોય છે. એટલે કે એના પર એને સતત ધકેલવા માટે અસંતુલિત બાહ્ય બળની જરૂર હોતી નથી. એટલે કે એને બહારથી કોઈ બીજું જે બાહ્ય બળ આપવામાં આવે છે એની જરૂર હોતી નથી. તો આ રીતે ઘર્ષણ બળ એટલે શું તો તમે વ્યાખ્યા લખી શકો છો. અને આવી રીતે પ્રવૃત્તિ દ્વારા જો સમજૂતી માંગી હોય તો તમે એક્ઝામમાં લખી શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ ગતિનો પ્રથમ નિયમ. તો ગતિ વિશેની ગેલિલીઓની વિચારસરણી સમજાવો. તો ગેલિલીઓ કેટલા પ્રયોગ દ્વારા ગતિ વિશેની આપણને સમજ આપી છે અને એના પરથી આપણે આગળ જોઈશું ગતિનો પ્રથમ નિયમ. ગેલિલીઓ ઈસવીસન 1564 થી 1642 દરમિયાન પ્રયોગ કર્યા છે. એ પ્રયોગમાં ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું. તો એમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઢાળવાળી સપાટી પર લખોટી જે છે આ લખોટી છે, લખોટીને ઉપરથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા આને વેગને આપણે v1 કહીએ અને આ ગતિ જે લખોટી ગતિ કરીને જે નીચે આવે છે એને આપણે વેગને v2 કહીએ. તો આપણે જાણીએ છીએ v2 નું મૂલ્ય v1 કરતાં કેવું છે? વધુ. એટલે કે અહીંયા વેગમાં જે વધારો થાય છે એટલે કે લખોટી કેવી ગતિ કરે છે? તો એ પ્રવેગી ગતિ કરે છે. એવી રીતે હવે લખોટીને આપણે નીચેથી ઉપર તરફ ગતિ કરાવીએ ત્યારે એના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે તે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો તમે જોઈ શકો છો v2 નું મૂલ્ય v1 કરતાં કેવું છે? ઓછું છે. હવે ગેલિલીઓએ ઘર્ષણ રહિત બે ઢાળવાળી સપાટી લઈ અને ગતિનો અભ્યાસ કરવા માટે કેટલાક પ્રયોગો કર્યા. એનું આપણે અવલોકન જોઈએ છીએ. તો અહીંયા ઘર્ષણ રહિત બે સમાન ઢાળવાળી સપાટી લીધેલી છે. તો તમે જોઈ શકો અહીંયા ઊંચાઈ તમે જોઈ શકો છો ઢાળની h1 એટલી ને એટલી ઊંચાઈ કેટલી છે અહીંયા સામેની સપાટીની ઢાળની? તો શું છે? h2. એટલે કે h1 બરાબર શું છે? h2. જેટલો અહીંયા ખૂણો લીધો છે ઢાળનો એટલો ને એટલો સામેની સપાટીનો ખૂણો છે. એટલે કે θ1 બરાબર θ2. હવે લખોટીને ધક્કો માર્યા વગર અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે છે ત્યારે જેટલી ઊંચાઈએથી છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ તે સામેની સપાટી પર પ્રાપ્ત કરે છે. એટલે કે અંતર કાપે છે. એ અંતરને આપણે કહીએ d1 અને d2. એટલે કે d1 બરાબર d2. તો ફરીથી ઘર્ષણ રહિત બે સમાન ઢાળવાળી સપાટી લઈ અને ગેલિલીઓએ પ્રયોગ કર્યો કે અમુક ઊંચાઈથી ધક્કો માર્યા વગર લખોટીને જ્યારે છોડી દેવામાં આવે છે ત્યારે તે સામેની સપાટી પર એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે d1 બરાબર શું મળે છે આપણને? d2. હવે શું કરવાનું છે? તો હવે પછી એમને પ્રયોગ કર્યો કે હવે એક સપાટીનો ઢાળ જે છે એને અચળ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આ એક સપાટી જે છે એનો ઢાળ જે છે આપણે એને θ1 કહીએ છીએ અચળ રાખેલો છે. અને હવે બીજી સપાટીનો ઢાળ જે છે એ આપણે ઘટાડતા જઈએ તો લખોટીને જેટલી ઊંચાઈએથી છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ એ સામે પ્રાપ્ત કરવા માટે વધુ ને વધુ શું કરશે? અંતર કાપશે. તો આપણે જોઈએ દાખલા તરીકે હવે આપણે ઢાળ ઘટાડતા જઈએ છીએ. આને આપણે કહીએ છીએ θ2. હજુ આપણે ઢાળ ઘટાડીએ છીએ θ3. હજુ આપણે ઢાળ ઘટાડીએ છીએ θ4. તો અહીંયા
આપણે ઢાળ ઘટાડીએ છીએ તો લખોટી જે છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે શું કરશે? વધુ ને વધુ અંતર કાપશે. D2, આપણે આને D3 અને આને આપણે કહીએ D4. એટલે કે લખોટી જે છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે શું કરશે? હવે વધુ ને વધુ અંતર કાપશે. હવે એક સમયે જો સપાટીને સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે ઢાળ જે છે એ શું કરી દેવામાં આવે? થીટા બરાબર 0 કરી દેવામાં આવે, એટલે સપાટી કેવી થઈ જશે? સમક્ષિતિજ. તો ઢાળ જે છે જો શૂન્ય લેવામાં આવે, એટલે કે સપાટી સમક્ષિતિજ કરી દેવામાં આવે છે, ત્યારે લખોટીને જેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ હવે વધુ ને વધુ અંતર કાપશે, એટલે કે સતત ગતિ કરશે. તો આ પ્રયોગના તારણ પરથી આપણે શું કહી શકીએ? તો પહેલા નિષ્કર્ષ જોઈએ છીએ. તો લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે. તો આપણે લખોટીને વધુ ને વધુ ગતિ કરાવી હોય તો એના પર અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે પરિણામી બળની જરૂર પડતી નથી. એટલે કે હવે જ્યારે આપણે ઢાળ શૂન્ય કરી દીધું છે ત્યારે લખોટી જે છે એ કેવું અંતર કાપશે? અનંત. એટલે કે ઢાળ શૂન્ય એટલે સપાટી સમક્ષિતિજ થઈ ગઈ, ઘર્ષણ રહિત સપાટી છે. એટલે હવે એને તમે અમુક ઊંચાઈથી છોડી દેશો તો એ અંતર પ્રાપ્ત કરવા માટે હવે સતત ગતિ કરશે. એટલે આ રીતે અહીંયા પરિણામી અસંતુલિત બળ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે કોઈ પણ પદાર્થ જ્યારે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે અથવા તો કોઈ પણ પદાર્થ અચળ ગતિ ચાલુ રાખે છે ત્યારે એના પર કોઈ પણ અસંતુલિત બાહ્ય બળની જરૂર હોતી નથી. તો આ રીતે આ પ્રયોગ દ્વારા ગેલિલિયોએ ગતિનો પ્રથમ નિયમ જે છે આ પ્રયોગ દ્વારા સમજાયો છે. તો હવે આપણે ગતિનો પ્રથમ નિયમ જોઈશું. ન્યૂટને બળ તેમજ ગતિનો ગેલિલિયોના વિચારોનો અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતા 3 નિયમો આપ્યા, જેને ન્યૂટનના ગતિના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. એમાં ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ આપણે જોઈએ છીએ. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ એ સ્થિર અવસ્થામાં જ રહે છે અને ગતિમાન પદાર્થ જે છે એની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, જેને ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ કહે છે. દાખલા તરીકે અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે. દાખલા તરીકે ટેબલ પર પડેલું પુસ્તક જ્યાં સુધી તમે એને અડશો નહીં ત્યાં સુધી તેની અવસ્થામાં કોઈ ફેરફાર થવાનો નથી, એટલે કે સ્થિર પદાર્થ એ સ્થિર અવસ્થામાં જ રહે છે. જ્યારે ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. દાખલા તરીકે ઘર્ષણ રહિત સપાટી પર કોઈ દળો જે છે એને ગતિ કરાવવામાં આવે તો એની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એના પર અસંતુલિત બાહ્ય બળ સતત આપવાની જરૂર પડતી નથી. પણ વ્યવહારમાં આ શક્ય નથી, એટલે કે ઘર્ષણ રહિત સપાટી એ વ્યવહારમાં શક્ય નથી, કારણ કે દળો જે છે એને જો તમે કોઈ સપાટી પર એને ગતિ કરાવો તો એક અમુક અંતર કાપ્યા પછી એ સ્થિર થઈ જશે. એટલે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી. પરંતુ આ ઉદાહરણ આપ્યું છે કે જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય છે ત્યારે એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ રીતે ન્યૂટનનો પ્રથમ નિયમ જે છે એ એક્ઝામમાં તમને આ રીતે પૂછી શકાય છે. તો આ પણ એનો પહેલો નિયમ છે. અને હાલ મેં બીજા શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે.